માતા માં વિશે આપણે જેટલું પણ કહીએ ને એટલે ઓછું જ લાગે આપણને. ઘણા બધા એવા કિસ્સાઓ આપણે જોયા હશે કે જ્યાં પોતાની માતાની નામે કોઈ ઘર બનાવતું હોય છે, કોઈ પોતાની માતાની નામે દાન કરતું હોય છે, કોઈ પોતાની માતાની નામે અનેક એવા કાર્યો કરતા હોય છે કે જેના થકી એમની માતાને ખુશી મળે. પરંતુ આજના એપિસોડની અંદર એક એવી વાત કરવાના છીએ અને કેવા વ્યક્તિ વિશેની વાત કરવાના છીએ કે જેમને પોતાના માતાના નામથી એક સેવાકીય પ્રવૃત્તિ ચાલુ કરી અને આજે એના થકી હજારો લોકોને સેવા મળી રહી છે. એટલે કે હું વાત કરી રહ્યો છું મહેસાણા જિલ્લાના શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ પરેશભાઈ પટેલ વિશે, એટલે કે લાલભાઈ વિશે. લાલભાઈ એટલે કે પરેશભાઈ પોતાના જીવનની અંદર અનેક એવા સેવાકીય કાર્યો કરી રહ્યા છે, જેમને પોતાના માતાના નામે કરેલા ફાઉન્ડેશનની શરૂઆત આજે હજારો લોકોની સેવામાં આવતું છે. જ્યાં પણ સેવા જોઈએ ત્યાં પરેશભાઈ અડીખમ ઉભા રહે છે. પરંતુ આ પરેશભાઈ છે કોણ અને પરેશભાઈ ક્યાંના છે અને એમને આ ફાઉન્ડેશનની શરૂઆત કઈ રીતની કરી અને સાથે જ આ ફાઉન્ડેશન થકી અત્યારે કેટલા અને કયા કયા કામો થયા, તમામ વાત કરીશું આજના એપિસોડમાં. આપણી સાથે જોડાયા છે પરેશભાઈ પટેલ. એમની સાથે જ સીધી વાતચીત કરીશું અને એમની સાથે એમની પાસેથી જ જાણીશું કે એમને કયા કયા કામોને સૌથી વધુ પ્રાધાન્ય આપ્યું છે અને કયા કયા સેવાકીય કાર્યો કર્યા છે. તો આવો જાણીએ પરેશભાઈ પટેલની આ અનોખી જીવનગાથા. સેવા પરમો ધર્મ. નમસ્તે મિત્રો, હું છું રવિ ગોસ્વામી અને આજે આપણે વાત કરવાના છીએ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે. આપણી સાથે એક એવા વ્યક્તિ જોડાયા છે કે જેમને શૂન્યમાંથી સર્જન કરી અને એક એવડું મોટું એમ્પાયર ઉભો કર્યું કે જેના થકી અનેક લોકોને સેવાકીય પ્રવૃત્તિઓ મળી છે. આપણી સાથે પરેશભાઈ પટેલ જોડાયા છે. પરેશભાઈ, પહેલા તો તમારું સ્વાગત છે અમારી ચેનલની અંદર. સૌ પ્રથમ તમારો પરિચય આપશો. મારું નામ પરેશભાઈ પટેલ છે. મહેસાણામાં લગભગ બધા મને લાલભાઈ શક્તિ તરીકે ઓળખે છે. પરેશભાઈ, તમે શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન આ એક નામ ઊભું કર્યું છે, એક બહુ મોટું નામ છે. આની શરૂઆત કઈ રીતની કરી? અમે લગભગ ફાઉન્ડેશનની શરૂઆત તો લગભગ છેલ્લા 10 વર્ષથી કરી છે. અમે અમારા ફાઉન્ડેશનમાં દર વર્ષે અલગ અલગ જાતના પ્રોગ્રામો કરતા હોઈએ છીએ. જેમ કે નવરાત્રિ છે, તો નવરાત્રિમાં આપણે જે બેન દીકરીઓ માટે કોઈ નિઃશુલ્ક પાસની વ્યવસ્થા હોય છે. જે બે દીકરીઓ આવે એમને કોઈ પાસ જ નહીં, આપણે સીધી એમને નવરાત્રિ ગ્રાઉન્ડમાં એન્ટ્રી મળી જાય, કોઈ પૈસા ખર્ચવાના નહીં હોતા અને પાર્ટી પ્લોટ જેવો માહોલ મળે એ ટાઈપની આપણે નવરાત્રિ કરતા હોઈએ છીએ. પરેશભાઈ, તમે શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન તમે આ ઊભું કર્યું છે, આનો વિચાર તમને કઈ રીતનો આવ્યો કે મારે સેવાકીય કાર્ય માટે આ એક ફાઉન્ડેશન મારે? વિચાર તો કેવી વસ્તુ છે કે પહેલાંથી નેચર જ એ ટાઈપનું છે કે ભાઈ કોઈ પણ માણસને કોઈ તકલીફ હોય, ફોન કરે તો આપણે એ માણસ એનું ટેન્શન ભૂલી જાય, એનું ટેન્શન આપણે લઈ લઈએ. એવું નેચર જ પહેલેથી છે. તો પછી આપણે એવું વિચાર્યું કે એક ફાઉન્ડેશન ઊભું કરીએ. એમાં હું, મારા મિત્રો, બીજા જે લોકો સેવા કરવા માગતા હોય એ લોકો પણ જોડાય અને બધા ભેગા થઈ અને સારા સારા કાર્યો કરીએ. જે ધાર્મિક કાર્યક્રમો છે, સેવાકીય કાર્યક્રમો છે, શૈક્ષણિક લગતા કાર્યક્રમો છે, આરોગ્યને લગતા કાર્યક્રમો છે, તો એમાં બધા સહભાગી થાય એના માટે આપણે એક ફાઉન્ડેશન ઊભું કરવાનું વિચાર્યું અને પછી ફાઉન્ડેશન ઊભું કરી અને એના નામથી આપણે બધું કાર્યક્રમો કરીએ છીએ. પરેશભાઈ, પ્રશ્ન મારો છે કે તમે ફાઉન્ડેશન ઊભું કર્યું છે, સરસ મજાની સેવાઓ કરી રહ્યા છો. કઈ કઈ એવી સેવાઓ છે જેમાં તમે તમારું મન લગાવીને કામ કર્યું છે? અમે દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ. જે મારા જન્મદિવસ ઉપર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ. એમાં અમે 400 થી 500 બોટલ એકત્ર થાય એ રીતે બહુ મોટા પાયે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ. પછી સ્કૂલમાં, અનાથ આશ્રમમાં, બહેરા મૂંગાની સ્કૂલમાં જે બાળકોને શૈક્ષણિકને લગતી જરૂરિયાત હોય તો એમના માટે ચોપડા, સ્કૂલ ફીસ, આ બધું અમે આયોજન કરતા હોઈએ છીએ. દરેક અમને એવું લાગે કે ભાઈ અહીંયા જરૂરિયાત છે તો અમે અમારા જોડે જે માણસો જોડાયેલા છે એ બધા ભેગા થઈ મિટિંગ કરી અને એમના કોઈ બી જરૂરિયાત હોય એ પૂરી થાય એના માટે અમે આયોજન કરતા હોઈએ છીએ. પરેશભાઈ, મારો એક પ્રશ્ન છે કે અત્યારે તમે જોતા હશો કે રોડ રસ્તાઓ ઉપર નાના નાના તંબુઓ બાંધીને એકદમ મધ્યમ વર્ગીય લોકો રહેતા હોય છે, જેમને ખાવાની પણ સગવડ નથી મળતી. એવા લોકો માટે તમે શું કહેવા માંગશો? એવા લોકો માટે બી અમે ફૂડ કીટ વિતરણ, પછી એમને શિયાળો હોય તો ઠંડીના વાતાવરણમાં એમને બ્લેન્કેટ,
ની જરૂરિયાતો બ્લેન્કેટ આપીએ છીએ. પછી કોઈ બી ધંધાવાળા હોય કે લારી ગલ્લાવાળા માણસો હોય જે રોડ ફૂટપાથ પર બેસીને એમનો ધંધો કરતા હોય એ લોકો આવી ગરમીમાં એમના માટે છત્રીઓનું આયોજન કરીએ છીએ કે તડકામાં એ લોકોને ગરમીમાં શાંતિથી છોડે બેસીને ધંધો કરી શકે એના માટેનું આયોજન કરતા હોઈએ છીએ. એટલે બધા ઘણા બધા પ્રકારથી આપણે એમને આપણાથી મદદ થાય એ રીતના અમે કાર્યક્રમો કરતા હોઈએ છીએ. પરેશભાઈ, તમારો એક પ્રસંગ મને ખ્યાલ છે. મને વાત એવી હતી કે એક દીકરીને કંઈક જરૂરિયાત હતી અને હોસ્પિટલનો ખર્ચો બહુ મોટો હતો અને એમાં પણ તમે સારું એવું તમારું યોગદાન આપ્યું છે. અમારે લગભગ ગુજરાતમાં પહેલીવાર મહિલા ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું. એ પણ અમે WPLનું આયોજન હતું અમારું, લગભગ 15 દિવસથી ચાલુ હતું. એમાં અમારા ગામની એક દીકરી પ્રજાપતિ સમાજની દીકરી હતી અને એને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂરિયાત ઊભી થઈ. તો અમે જે ક્રિકેટ લીગ ચાલુ હતી વુમન્સ મહિલા ક્રિકેટ ટીમ, એમાં અમે એવી જાહેરાત કરી કે આ દીકરીને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે 24 લાખ રૂપિયાની જરૂરિયાત છે. તો આપણે આયુષ્માન કાર્ડમાં એ છોકરીને 10 લાખ રૂપિયાની સરકાર તરફથી મદદ મળી શકે. બાકીના 14 લાખ રૂપિયા ખૂટતા હતા, એમાં અમે બધા ભેગા મળી અને એ અભિયાન ચલાવ્યું. તો લગભગ 24 લાખ પૂરા થઈ જવા આવ્યા. એટલા લોકોએ આ દીકરીને મદદ કરી. પહેલી વખત લાલભાઈ શક્તિ કંઈક બોલવા ઉભા થયા છે. પહેલા તો જોરદાર તાળી થઈ જાય લાલભાઈ શક્તિ માટે. પહેલી વખત એમને માઇક પર કંઈક કહેવાની વાત કરી છે. ખરેખર મને પણ આનંદ થયો. લાલભાઈ પ્લીઝ કન્ટિન્યુ, આપ બોલો હવે. ભારત માતા કી. એક અગત્યની જાહેરાત એવી કરવાની છે કે અમારા ગામની એક દીકરી પ્રજાપતિ આશાબેન મુકેશભાઈ મનુકાકા, એનો લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે તાત્કાલિક એની સારવારની જરૂરિયાત ઊભી થઈ છે. એટલે કાલે લગભગ 1 વાગે એનું ઓપરેશન બી છે અને 24 લાખ રૂપિયાની જરૂરિયાત છે. એમને એના મમ્મી પપ્પાને આ 4 દીકરીઓ જ છે, કોઈ ભાઈ નથી અને આ દીકરીની ઉંમર 18 વર્ષ છે. એમાં ગામમાંથી મને લગભગ 50-60 છોકરાઓના ફોન આવ્યા કે લાલભાઈ ફાઉન્ડેશનમાંથી કંઈક તમે હેલ્પ કરો. અને અનાયાસે એવું બન્યું કે મારા મોટા બેનના 2 ભાણિયા લંડનથી આવ્યા હતા અને એમને મને એવું કીધું કે મામા ફાઉન્ડેશનમાં આપણે 7 થી 8 લાખ રૂપિયા સેવામાં વાપરવાના છે. તો મેં પછી એવું કીધું કે આપણે આ દીકરીને 5 લાખ, એમાંથી સીધા 5 લાખ જ આપી દઈએ. વાવ, શું વાત છે! જોરદાર તાળી થઈ જાય આના માટે પ્લીઝ. અને 10 લાખ રૂપિયા આયુષ્માન કાર્ડમાંથી એમને બેનિફિટ મળશે. એટલે 10 ને 5 15. પછી મેં લાલજીભાઈને વાત કરી કે લાલજીભાઈ આવી પરિસ્થિતિ, એટલે લાલજીભાઈ એવું કીધું કે આપણે સરદાર પટેલ ગ્રુપ તરફથી 1 લાખ રૂપિયા એમને આપીશું. બહુ સરસ. એટલે 16 લાખ રૂપિયા થઈ ગયા. હવે 8 લાખ રૂપિયા નું આયોજન કરવાનું છે. એટલે આ બધા ગ્રાઉન્ડમાં બહેનો, માતાઓ, વડીલો, મિત્રો, જે તમારી યથાશક્તિ હોય એ પ્રમાણે આપણે જે મેચમાં તો બેન દીકરીઓ માટે ઘણું બધું ફંડિંગ આવી ગયું, ઘણા બધા લોકોએ જાહેરાત આપી, પણ કોકનો કોઈ દીકરીનો જીવ બચાવવા માટેની આ એક મહાયજ્ઞ જ કહેવાય કે ભાઈ આમાં આપણે બધા સહભાગી બનીએ. તો જેને પણ યથાશક્તિ જે કંઈ પણ દાન લખાવવું હોય એ આપણે લાલજીભાઈની કમિટીને જેને જે આપવું હોય 100, 200, 500 એવું નહીં, જેની જેવી યથાશક્તિ હોય એ પ્રમાણે બધા આપી શકે. એ હું બધાને નમ્ર વિનંતી કરું છું. જેટલો બને એટલો સહયોગ આપજો. કોઈ દીકરીનો જીવ બચી જાય તો એનાથી મોટી કોઈ વસ્તુ નથી. ભારત માતા કી. એટલે એક એવું માધ્યમની જરૂર હોય છે કોઈ પણ કામ કરવા માટે કે ભાઈ એ માધ્યમથી લોકો સુધી વાત પહોંચે અને લોકો મદદરૂપ થઈ શકે. હું એ દીકરી માટે માધ્યમ બની લોકો સુધી વાત પહોંચાડી તો લોકોએ દિલ ખોલીને એ છોકરી માટે બધા બહાર આવ્યા, લોકોએ ડોનેટ કર્યા પૈસા અને દીકરી માટે જે જરૂરિયાત હતી એ લગભગ પૂરી થઈ ગઈ. પરેશભાઈ, મારો એક પ્રશ્ન એ પણ છે કે તમે શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન નામ આપ્યું છે, તો આ નામ તમને ક્યાંથી મળ્યું અને કઈ રીતનું તમારા મગજમાં એવો વિચાર આવ્યો કે મારે આ જ નામ આપવું છે? હું લગભગ 5 વર્ષનો હતો ને મારા પિતાશ્રીનું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું હતું. એના પછી મારી માતા જે શારદાબેન,
એમને જ અમારા માટે, અમારા ત્રણેય ભાઈ બહેનો માટે ખૂબ જ મહેનત કરી અને અમને બધાને ત્રણેય ભાઈ બહેનોને મોટા કર્યા. અને એને જે અમારા માટે કર્યું છે એ જોઈને મેં એવું વિચાર્યું કે મારે કોઈ બીજા નામની જરૂર નથી. મારા માના નામથી જ હું શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન સ્ટાર્ટ કરું, એનાથી કોઈ મોટી વસ્તુ છે નહીં મારા માટે. પરેશભાઈ, તમારું શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન આટલું મોટું નામ છે અને તમને લાલાભાઈ તરીકે બધા ઓળખે પણ છે, પરંતુ મારો એક પ્રશ્ન એ છે કે તમે આવડું મોટું એમ્પાયર ઊભું કર્યું છે, તો હવે આવનારા ભવિષ્યની અંદર તમારી કઈ કઈ એવી સેવાઓ છે જેના પર તમે વધારે ભાર મૂકવા માંગો? અગાઉના ટાઈમમાં તો કેવું છે કે હવે હાલ એવું કોઈ વિચાર, આપણને એવું લાગે કે આ વ્યક્તિને જરૂરિયાત છે કે ભાઈ કોઈ આરોગ્યને લગતી, શૈક્ષણિકને લગતી, પહેલું ફોકસ આ બે વસ્તુ ઉપર છે કે ભાઈ આ બે વસ્તુની જરૂરિયાત છે. તો આવનારા ભવિષ્યમાં અમે આ બે વસ્તુ ઉપર પૂરેપૂરું ફોકસ કરીશું. એના સિવાય બી અમે ધાર્મિક પ્રોગ્રામો બી કરતા હોઈએ છીએ. 15 ઓગસ્ટે એક શામ શહીદો કે નામ ડાયરો બી કરીએ છીએ. 15 ઓગસ્ટ તિરંગા રેલીનું બી આયોજન કરીએ છીએ. એટલે મતલબ દરેક ફિલ્ડમાં અમે કામ કરી શકીએ એવા વિચારોથી અમે કામ કરીએ છીએ. અને ભગવાન માતાજીની મહેરબાનીથી અમે આગળ બી બહુ સારું કાર્ય કરી શકીએ એવી અમને શક્તિ આપે ભગવાન. અને દરેક ક્ષેત્રમાં અમે કંઈ પણ કામ હોય તો અમે અમારી ઇન્વોલ્વમેન્ટ હોય જ છે કોઈ પણ કાર્યમાં. તો અમે અગાઉના ભવિષ્યમાં પણ જે ઓરિજિનલ જરૂરિયાત છે આ શિક્ષણ અને આરોગ્ય, એમાં કોઈ પણ માણસને કોઈ તકલીફ ઊભી થાય તો અમારા ફાઉન્ડેશનથી અમારી જેટલી હેલ્પ થતી છે એ અમે કરવા માટે સક્ષમ હોઈએ છીએ. પરેશભાઈ, તમે શૈક્ષણિકની વાત કરી છે. ઘણા એવા લોકો છે કે જેમની પરિસ્થિતિ એટલી ખરાબ હોય છે હા. કે એમને ચોપડા ખરીદવાના પણ પૈસા નથી હોતા, અને અનેક એવા ફાઉન્ડેશન, અનેક એવા ચેરિટેબલ ટ્રસ્ટ છે કે જે લોકો સેવા કરતા હોય છે, હા. પરંતુ એ લોકોને તમે શું એવો મેસેજ આપવા માંગો છો જેથી કરીને જે શૈક્ષણિક બાબતનો જે પ્રશ્ન છે એ ધીમે 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 ઓછો થવા લાગે? મેસેજમાં તો કેવું છે કે જે લોકોને જરૂરિયાત શિક્ષણ માટે, જે ગરીબોને મતલબ જરૂરિયાતમંદોને જે જરૂર હોય તો ચોક્કસ દરેક જે ફાઉન્ડેશનો ચાલતો હોય, જે એરિયામાં ચાલતો હોય, એમના વિસ્તારમાં જે બાળકોને, જરૂરિયાતમંદ લોકોની મદદની જરૂર હોય તો એ ફાઉન્ડેશન દ્વારા સેવા કરવી જ જોઈએ. કારણ કે એ પ્રથમ પાયો શિક્ષણનો છે. તો ત્યાંથી જ એ લોકોની જરૂરિયાત જે હોય, ચોપડા, સ્કૂલ ફીસ કે બીજી કોઈ અન્ય જરૂરિયાત હોય તો એ જરૂરિયાત દરેક એરિયા વાઇઝ જે લોકો ફાઉન્ડેશન ચલાવતા હોય એમને મારી એવી વિનંતી છે કે તમે ચોક્કસથી બધાને હેલ્પ કરજો અને મદદરૂપ થજો. ખૂબ ખૂબ આભાર પરેશભાઈ, તમે અમારી સાથે જોડાયા. તો આ હતા પરેશભાઈ, એટલે કે લાલભાઈ, કે જેમને પોતાના ફાઉન્ડેશનની વાત કરી અને પોતાના ફાઉન્ડેશન દ્વારા અનેક એવા સેવાકીય કાર્યો કર્યા છે અને આવનારા ભવિષ્યમાં પણ અનેક એવા શૈક્ષણિક છે અને એનાથી પણ વધારે જે લોકોને જરૂરિયાતમંદ લોકો છે એમના માટે પણ સેવાકીય કાર્યોની ઉપર ભાર મૂકવાના છે. આવા જ એપિસોડ માટે જોતા રહો અમારી ચેનલ. અને હા, ખાસ કરીને તમારી પાસે પણ કોઈ એવા વ્યક્તિ હોય કે જેને આવી જ એક સરસ મજાનું કામ કરી રહ્યા છે, સેવાનું કામ કરી રહ્યા છે, તો સ્ક્રીન ઉપર અમારો નંબર આપેલો છે, એનો કોન્ટેક્ટ કરજો અને આવી જ રીતે અમારી સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર.